આમ તો હું લાભુ મેરઈની વાત કરતો હતો, પણ અમારે એક પ્રસંગ એના અનુસંધાને વર્ણવી દઉં ભેગા ભેગ યાદ આવ્યો છે. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામડું, ત્યાં એક દરબારની ડેલી, અને એ ડેલીમાં દાખલ થાવ ને એટલે યુરોપિયન મળે સામો, સુરવાલ ને લાંબુ પેરણ ને આમ એક ગમછો વળી ખંભે નાખેલો, અને આપણે જઈએ એટલે કે આવો આવો, રામ રામ, જેવલા મહેમાન આવ્યા, ડેલીમાં બેસો, ચા પીવો, રકેબી ચા પીવો, બપોરે રોટલા ખાઓ. આપણને નવી લાગે ઘણું યુરોપિયન, અને આમ ગુજરાતી ક્યાંથી આને આવડી ગયું આવું. પણ પછી ખબર પડી કે કુંવરને અંગ્રેજી શીખવા હાટું સાહેબને રાખેલા. કુંવર તો અંગ્રેજી ન શીખ્યા, પણ સાહેબને ગુજરાતી ફાવી, અને રોજ કહુંબા નીકળે ડેલીએ, અમલ પીવો ઠકરો, અમલ ખેડી, અમલ શોખીડાની નારે નચોઠી ઝઘડો કરે, પણ તું તારાને વાર પણ મારે પીધે ન હરે. એ રોજે રોજ ડાયરા અમે જોઈએ દરબારોની ડેલીએ ડાયરા, કારણ કે ઉતારા બધા દરબારોની. એમ જામનગર હોય તો મોહબ્બતસિંહ જાડેજા સાહેબને આવતા, વર્ષો સુધી નટુભાઈ જાડેજા હતા હજામ ચોરા, તો એમને અહીંયા, ત્યાર પછી નાથુભા જાડેજા, અહીંયા દિલાવરસિંહ સાહેબની આ રાજકોટ ઉતરવાનું હોય તો એમ લખતર હોય તો લખતર ઠાકોર સાહેબને ત્યાં મહેમાન હોય, કડું હોય તો અનુભા કાકા હોય, રાણા સાહેબનું મૂળ ગામ પાછું કડું, અને વિરમદેવ કાકાની ના બંગલે ધોળકા. ધંધુકામાં જ્યારે જવાનું હોય, ધંધુકા તરફ ધોળકા તરફ અમારે જવાનું હોય તો ધંધુકામાં વિરમદેવજી, પછી ત્યાંથી અમે ચેર જઈ, અને બટુકભાઈ એટલે ઇન્દ્ર વિજય સિંહજીનું ગામ, રામદેવજી ચુડાસમા સાહેબને મનુભા બાપુનું ચેર જ ગણે. એટલે ઉતારા બધા દરબારોને ત્યાં જ હોય. અને ખૂબીની વાત એ છે કે બાપુની વાત કરી પાછી દરબારોની, અને એ ડેલીએ આમ બેહે ને બધા ડાયરો, એટલે માથું ટેકવે ભીંતે, તો આમ ભીંતે કાળો પટ્ટો પડી ગયો હોય ફરતો, રોજ ભેગા થાય, રોજ એની વાતો ને એ જ તાણ ને એ મને મળતો જુઓ ને હવે છોડો કરે મારા ખાતરને, આમ કહુંબાના આગ્રહ થાય. પણ ઓલો કાયમ ખરલમાં અફીણ ગૂંટી ગૂંટીને પછી ખરલ થઈ ગઈ ખોખરી, એટલે દરબારે નાખી દીધી ઉકળે, અને એમાં ચોમાસું આવ્યું ને સારું ધીમે ધીમે વરસાદ શરૂ થયો, 5 છાંટા પડ્યા ખરલમાં, અને ઓગળીને એની મેળે કૌંબો થઈ ગયો, અને એમાં એક ઉંદર અહીંયાથી પસાર થયો. ઉંદરે 2-3 સટું મારી દીધી કહુંબાની, પણ આમ ભોમકામાં ઊભો થઈ ગયો, મોશું મળી ફરક થવાનું, આંખોમાં લાલ દોરિયા મીંડ્યા પડવાનું, અને ભોમકામાં થપાટું મીંડ્યો મારવા ઉંદર, ક્યાંય ગયા એની માના મીંદડાઓ. પણ હોપો એવો પડી ગયો કે મીંદડા આડાવડા થઈ ગયા, કયો ન કયો, પણ આજ રંગ જુદો હોય. અને અમારે રાણા સાહેબને શોખ હતો આવો, મારું પોતાનું નાટક આજ અને કાલ, એમાં મારું પાત્ર જ હતું બાપુનું, અને જીવલો પાછો જીવલાનું પાત્ર વનેચંદ ભજવતો. વનેચંદ જન્મજાત કલાકાર હતો, ભણતો ત્યાં એને કાંઈ યાદ નહોતું રહેતું, પણ નાટકનું પાત્ર આપો ને તો એનું ગોખી નાખે, એની અરે મારું પાછું ગોખી નાખે. અને હું તો લેખક તરીકે ઘણીવાર નાટકમાં ન એવું મંડું બોલવા. તો અમે ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રીયનોના હિસાબે થાનમાં ગણેશ ઉત્સવ 62 વર્ષ આવ્યો, એમાં અમે નાટકો લખતા ને ભજવતા. તે રાણા સાહેબે હજામ ચોરા ને કડું ને કળમ ને આદિલસર ને રાજકોટ ને મોરબી ને જામનગર ને બધે પત્રો લખેલા, મિત્રો સંબંધીઓને માસ્તરનું નાટક છે ને આવજો બધા.
તે દિવસે 40 મહેમાન રાણા સાહેબની અને અમારું નાટક શરૂ થયું. એટલે બાપુના પાત્રમાં બાપુ માંદા પડી જાય છે. પછી બાપુ સ્ટેજમાંથી આવે છે અને બાપુ વળી બળાપો કરે છે કે હે દીનાનાથ, ગામમાં માંદા પડ્યા જો ક્યાં ઓછા હતા, તે હું માંદો પડ્યો. અને પછી જે બસ આવે ને જે ટ્રેન આવે ને એમાં મહેમાનો ઉતરતા જ જાય. એટલે બાપુએ કીધું જેવલાને કે જેવલા, આ દર્દ નહીં મારે, પણ મહેમાનો મારી નાખશે. એટલે જેવલો કે બાપુ વેવાઈને રહોળી થઈ તેથી તમે 15 દી નહોતા ટૂંકા કરી આવ્યા. એટલે આવી મજાક. અને સામે મહેમાનો બેઠા છે, શું રાજી થઈ ગયા છે. હનુભા કાકા કડું, શિવા મહારાજે વળી કથા કરી. એટલે હનુભા કાકા ગયા અહીંયા. તો પાકો પ્રસાદ રાખેલો શિવા મહારાજ, એટલે લાડુ દાળભાત શાકનું ભોજન. જે બાપુએ ભોજન આરોગ્યું હારે જીવલાને લેતા ગયા, એને ખવડાવ્યું. અને પછી શિવા મહારાજે ફાળાનો કાગળિયો કાઢ્યો. બાપુ કે વળી આ રાખ્યો છે હારે? તો કે હા બાપુ, યથાશક્તિ હવે નોંધાવ્યા. એટલે બાપુએ આમ જોયું, 5-5 રૂપિયા હતા, લખો 5 રૂપિયા આપણે. અને પછી શિવા મહારાજે 5 રૂપિયા હાટું ધક્કા ખાઈને બાપુ મેં પાણીની વાત કરે કે વરસાદ તણાનો અનુકૂળ સાલ, હમણાં તો આવવાના કંઈ વાવડ નથી, ઢોર ઢાંકરને ચારાનો શું થાય છે, આવી બધી વાત કરે. પણ 5 રૂપિયાની નોક. એટલે શિવા મહારાજ કે બાપુ હું 5 રૂપિયા લેવા આવ્યો. એ બાપુ કે જો મહારાજ, સારા ઘરની હવ આશા રાખે, તમે ઉછીના લેવા આવ્યા એમાં તમારો દોષ નથી, પણ હવે અત્યારે હું તમને 5 રૂપિયા ઉછીના આપ્યું કેમ નથી. શિવા મહારાજ કે બાપુ ઉછીના લેવા ક્યાં આવ્યો છું, આ તો ફાળામાં તમે નોંધાવ્યા એ લેવા આવ્યો. એટલે વર્ષો પહેલાંની વાત હોય ને એમ બાપુ વળી કેટલાય વર્ષ પહેલાં જેમ બન્યું હોય ને એમાં વળી છે ના તો અરે સાહેબ બાપુ કથા હતી, આપ પધાર્યા હતા, પાકો પ્રસાદ લીધો. હા હા હા, તમે મહારાજ કહો તો હોય છે, એમાં બીજી વાત ન હોય, દેખીતું છે. પણ મહારાજ એમ ટાણે કટાણે મોંમાંથી વેણ નીકળી ગયું હોય ને તો પછી એને પકડી ન રખાય. અમને બોલ્યા પછી મનમાં ન હોય અને તમે ગણીને ગાંઠે બાંધો. અને પછી ડાયરો જે ખુશખુશાલ થાય. અને માનવી છે ને પોતાના ઉપર જે હસી શકે છે એ સૌથી નિખાલસ માનવી છે. અને ખડખડાટ તમે, મેં ઘણી વાર કીધું છે, પણ ખડખડાટ તમે જ્યારે હસો ને ત્યારે વિચારો બંધ થઈ જાય. અને વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય. અને અમનની સ્થિતિ સર્જાય એટલે માણસ નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પણ સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર છે. અને આની એ નિર્વિચાર ભૂમિકા આવે, કારણ કે મન નથી. એટલે ઓશોએ આનું વિશ્લેષણ કર્યું બહુ જ સુંદર કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને એ એટલે આમ તો કોઈ પણ કાર્ય ધ્યાનપૂર્વક કરવું ને એનું નામ જ ધ્યાન છે. અને એક વાત છે કે એવી ક્ષણો જીવનમાં આવે કે જ્યારે તમે સ્થળને, સમયને અને સ્વયંને ભૂલી જાઓ. પહાડી હોય ને, સરોવર હોય ને, વનરાય હોય ને, આવા દ્રશ્યો બરફ આચ્છાદિત જોયા અમે, હિમાચ્છાદિત શિખરો જોયા હિમાલયમાં. હું, રજનીકુમાર પંડ્યા અને કિશોરભાઈ બારોટ અમે ત્રણેય ગયા ઉત્તર કાશીથી ગંગોત્રી સુધી. અને આવા દ્રશ્યો જોયા. તો આવા પ્રકૃતિ છે ને એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. અને આવા દ્રશ્યો જુઓ ત્યારે આવી અનુભૂતિ થાય કે તમે સ્થળ અને સમયને સ્વયં નહીં ભૂલી જાઓ.
આવી ક્ષણો સાહજિક રીતે આવે તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. આભાર.